ને તો કહી દેવાનું, એવું મને ડરાવવાની વાત નહીં કરવાની બેન. આવી રીતે કેમ રોકો છો? કેમ ભાગ્યા હું ચેક કરતો તો? કેમ ભાગવાની શું જરૂર બૈરી છે જોડે? ભાગવાની જરૂર શું છે? અને પાછળથી આમાં ઇશારા કરે. ખબર છે તમને? બેન, એ રીતે ઊંચાવાથી વાત છે નહીં ના કરવાની. મારી જોડે બી આ બધા દારૂ ને બધા ટ્રકો જાય છે ત્યાં રોકો ને. આ પકડીએ છીએ, પકડીએ છીએ, પકડીએ છીએ. છોડો. બરાબર? નહીં, એ રીતે તો ના થાય. બરાબર? અરે એ રીતે નહીં બીવડાવવાનું ખોટા આક્ષેપ કરીને. એવું પૂછે છે છોકરી કોની છે? કેવા કેવા પૂછો છો તમે? કોની એને છોકરી પૂછો છે? કોની છે, પૂછે નહીં. કોની છોરી છે? પૂછો. બેન, ખોટી વાત નહીં કરવાની. ખોટી વાત નહીં કરવાની. તમે લોકલ છો એટલે તમે રાજકારણ રમવાનું નહીં મારી જોડે. રાજકારણની નથી વાત કરતી. તો કેમ ભાગ્યા? ખોટો દાદાગીરી નહીં કરવાની. જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો. સાદા સિમ્પલ માણસને તમે દાદા સિંહને કોઈ નહીં, દાદાગીરી ને ભય કરી છે. બીમાર છે 4 દિવસથી હું મોકલી દો સરકારી ગાડીમાં. અરે સરકારી કેમ? પ્રાઇવેટ ગાડીમાં મોકલી દો. પુરાવા છે. આ તો શું? અલા પણ પોતાની ગાડીમાં લઈને બેન, બરાબર છે. આ રીતે તો અમે ગુનો નથી કરવા. ગુનો નથી કર્યો તો જે થતું હશે એ થશે. ગુનો નહીં કર્યો, અમે જે દવાખાને જઈએ કાયદાકીય છીએ. થતું હશે એ થશે. બરાબર? એ જે રીતે કરવું એ કરી લો છે. સરકારી વાત નહીં કરવાની. બોલાવી લો. કાચ ખોલી અને ડ્રાઈવરે એક ગંદો ઇશારો કરેલો, જેના લીધે થઈને જે સ્ટાફના ચેકિંગમાં હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા એમના સ્ટાફના માણસોએ સરકારી ગાડીમાં એ ગાડીનો પીછો કરેલો અને પોલીસ સ્ટેશનની સામે જે ઝંડા સર્કલ આવેલું ત્યાં પહોંચતા સુધીમાં એને રાઉન્ડ અપ કરી અને ગાડી રોકેલી, જેથી જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો. ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ સ્ટેશનમાં પણ તે પૈકીના એક મહિલા હતા એ જે જ્યોત્સનાબેન બિલદાર, એમણે લોકઅપને લાતો મારી અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કરેલો અને ત્યાં પણ બીભત્સ વર્તન કરી બીભત્સ ગાળો બોલેલી હતી, જેથી આ બાબતે આ પાંચે જે હતા એમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને બીભત્સ ગાળો અને ધમકી આપવા બાબતનો ગુનો ગઈકાલે રજીસ્ટર કરવામાં આવ્યો.